ગ્વાલિયરના એક ક્ષત્રિય ખાનદાનમાં જન્મેલી કન્યા રૂપ મંજરીએ 16 વર્ષની થતામાં તો અદ્ભુત રૂપ ખીલવ્યું હતું. એનો પિતા શ્રી ગુસાઈજીનો સેવક હતો, એટલે એણે પોતાની દીકરીને પણ શ્રી ગુસાઈજીની સેવિકા બનાવી હતી. રૂપ મંજરીના યૌવન પ્રવેશની સાથે જ રૂપ માધુર્ય પૂર્ણ રીતે ખીલી ઉઠ્યું હતું, એટલે પિતાએ એનો વિવાહ કરી દીધો. રૂપ મંજરીનો પતિ દુર્જનસિંહ મોગલ સમ્રાટ અકબર બાદશાહનો એક માનીતો હજુરિયો હતો. લગ્ન પછી એ રૂપ મંજરીને મહેલમાં લઈ આવ્યો અને બસ ત્યારથી એની કઠણાઈ બેસી ગઈ. બાદશાહની નજરે એકવાર રૂપમંજરી ચડી અને બાદશાહ દીવાનો બની બેઠો. બાદશાહે રૂપમંજરીને પોતાની બેગમ બનાવવાનો પ્રસ્તાવ એની પાસે મૂક્યો, પરંતુ રૂપમંજરી ખાનદાન હિન્દુ ક્ષત્રિયના કુળની હતી. એણે બાદશાહનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. બહુ મનાવી જોવા છતાંય જ્યારે રૂપમંજરીએ પોતાનો નિર્ણય અફર રાખ્યો, ત્યારે સમજદાર બાદશાહે વાતને નવો વળાંક આપી દીધો. બાદશાહે પોતાના જનાનખાનામાં તાજ બેગમની દાસી તરીકે રૂપમંજરીને રહેવાનો આદેશ આપી દીધો અને એ બહાને દિવસમાં એકવાર તો પોતાને એનું મુખ બતાવવાની શરત કરી. બાદશાહે રૂપમંજરીને દાસી તરીકે રાખી લીધી અને રહેવા માટે જુદો મહેલ આપ્યો. રૂપમંજરી તાજ બેગમ સાથે ચોપાટ રમતી અને બેગમ થાકી જાય ત્યારે એને વીણા સંભળાવતી. બાદશાહ જનાનખાનામાં આવે ત્યારે એને પોતાનું મુખ બતાવતી અને પછી પોતાના મહેલમાં પતિ પાસે જતી રહેતી. રૂપમંજરી પોતાના મા બાપના ધર્મશીલ સંસ્કારોને કારણે ગોપાલપુર શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરવા આવતી. એ જે સમયે દર્શન કરવા આવતી એ સમયે નંદદાસજી કીર્તન ગાતા હોય રૂપમંજરી નયન ભરીને નિકુંજ નાયકના દર્શન કરતી, મન ભરીને નંદદાસજીના કીર્તનો સાંભળતી અને પછી નંદદાસજી સાથે એમના ઘરે ગોવર્ધન ગામમાં માનસી ગંગા પરના રહેઠાણે આવીને સત્સંગ કરતી. તે નંદદાસજી પાસેથી શ્રીમદ ભાગવતની કથા સાંભળતી અને કીર્તનો શીખતી. નંદદાસજીએ શીખવાડેલા કીર્તનો રૂપમંજરી બહુ જ સુંદર રીતે મધુર સ્વરે ગાતી. ગાતા ગાતા એ વીણા પણ વગાડતી. આમ નંદદાસજીના સત્સંગથી રૂપમંજરી શ્રીનાથજીની એકદમ નજીક આવી ગઈ. શ્રીનાથજી એના પર પ્રસન્ન રહેતા અને નિત્ય એના મહેલમાં પધારી એની સાથે ચોપાટ ખેલતા અને એના કંઠેથી પદો સાંભળતા. સમય વીતતો ગયો. તાજ બીબી સ્વધામ પહોંચ્યા પછી એકવાર અકબર બાદશાહનો મુકામ ગોવર્ધન ગામમાં માનસી ગંગા પર પડ્યો હતો. પોતાની સાથેના રસાલામાં રૂપમંજરી, બિરબલ, તાનસેન, માનસિંહ વગેરે પણ હતા. પડાવનો મુખ્ય હેતુ વ્રજના શ્રી ગુસાઈજીના તેમજ શ્રીનાથજીના દર્શનનો હતો. સૌ પોતપોતાની ઈચ્છા મુજબ એ પવિત્ર ધામના દર્શને નીકળી પડ્યા હતા. તાનસેન નંદદાસજીના કીર્તનો સાંભળવા મંદિરમાં આવી પહોંચ્યા. દેખોરી નાગર નટ નરતત કાલિંદી તટ. નંદદાસજીએ શ્રીનાથજી સન્મુખ ગાયેલું આ કીર્તન તાનસેનને ઘણું જ ગમી ગયું. બાદશાહને પ્રસન્ન કરવા તાનસેને આ કીર્તન બાદશાહ સમક્ષ ગાઈ સંભળાવ્યું. તરત બાદશાહે પૂછ્યું, તાનસેન, જી આ કીર્તનના રચનાકાર કોણ છે? એ ક્યાં રહે છે? જી નંદદાસજી એમનું નામ છે. શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક છે અને અહીં જ રહે છે. શ્રીનાથજીના કીર્તનિયા છે. બહુ મધુરો કંઠ છે. હમણાં આ જ ક્ષણે એ નંદદાસજીને અમારી સમક્ષ હાજર કરો. અમે એમને મળવા ચાહીએ છીએ. જહાંપના, અત્યારે આમ અચાનક આપનું તેડું મોકલવું ઠીક ન કહેવાય. આવતીકાલે હું એમને આપની પાસે લઈ આવીશ.